ગઢડા શામળાજી હા અરે આખો ડેમ એમ ઓહો તો જય માતાજી મિત્રો, આજે અમે ફરતા ફરતા આવી ગયા છીએ ગઢડા શામળાજી. વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. આજે ટૂંકો વ્લોગ બનશે. સત્સંગ હોલ જય શ્રી કૃષ્ણ બાપ. હા જો આ ડેમ સ્થળ પર લોકેશન બહુ મસ્ત છે. આર્ય બધું દવાઈ કને એરવાન ચાલુ છે. મિત્રો આજે અમે થોડા કોમથી આ બાજુ આવ્યા હતા અને પછી બધા નક્કી કર્યું તો આપણે ગઢડા શામળાજી જઈ આવીએ. કોઈ નક્કી હતું નહીં એટલે પછી આપણે કોઈ વિચારી નહોતું અને તો એ પછી આવી ગયા. એટલે પછી આ ટૂંકો બ્લોગ જેવું બને એવું બનાવ્યો છે. તો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. ટૂંકો વિડીયો બનાવ્યો છે પણ અમે ચાલશે. બહુ સારું છે, લોકેશન બહુ મસ્ત છે ભાઈ. કોકદારો આ બાજુ નીકળો તો આવજો, બહુ સારી જગ્યા છે. જોવાલાયક સ્થળે મંદિરે બહુ મસ્ત છે, સરસ. અને આ ત્યાં ડેમ આવી ગયો આગળ. આ બધો જેવું ઝૂમ થાય છે એવું બતાવું છું. લોકેશન બહુ સરસ છે. તો આગળ બધો નાના ખેતરમાં બધાનો વસવાટ છે. જોઈએ કહો છો તમે બધા. ત્યાં એક ટ્રેક્ટરમાં ખેરવાનું કામ ચાલુ છે. નદીનું પાણી જોઈએ કહો તમે. હજી વરસાદ આ બાજુ ઓછો છે. વરસાદ આવશે એટલે અહીંના બધા જે રહેવાસી લોકો છે એમને કેવું એવું છે કે ઠેઠ આટલા સુધી પાણી આવી જાય છે. આટલા ઠેઠ હોય સુધી આ બધું પાણી ભરાઈ જાય છે. અરે રસ્તો અમે આયા ઊંચી ધનાલ બાજુ થઈ. મિત્રો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. હું આવા નવા વિડીયો બનાવતો રહી અને તમને બતાવતો રહી. તો તમે બધા ફૂલ સપોર્ટ કરજો મને.
આવું થોડા દિવસમાં જ બીજો એક વ્લોગ બનાવવા બહાર થોડો કરવાનો છે, તો વ્લોગ બનશે નવા નવા અને મૂકતો રોય. તો બીજા અમે 3-4 જણા આવ્યા છીએ. હું, મારા પપ્પા, બીજા બધા બાજુના ગામથી 2 જણા આવેલા છે. આજે આ બાજુ રહ્યો જમીન આ સાઈડ છે એટલે કે બતાવતા જઈએ, તો અમે જોવા આવ્યા હતા. એ બી ખેડબ્રહ્મા તાલુકામાં આવે. પછી લોક એ બી ખેડબ્રહ્મા તાલુકા નથી. પેલી બાજુ વટાયેલી ઈડર તાલુકો આવી છે. આ નાદરી છે, ઈડર તાલુકામાં આવે. આ ડુંગર રહ્યો તો નાદરી છે, નાદરી આ બાજુ છે, એ ઈડર તાલુકામાં આવે. ઈડર આવી ગયું. હા, આ તો સુખો દમ નથી ને, તો વાયરે ઈડરના ડુંગરનું કિરોણીનું જે પેલું મેલ નથી, એ સુખો દેખાય. સુખો હોય તો હવામાં કયો એટલે ધુમ્મસ બહુ છે. ધુમ્મસના લીધે કોઈ જોવો એવું દેખાતું નહીં. તો એ જેવો વિડીયો ઝૂમ જેવું થાય છે ને જેવો બને છે એવું બનાવીને તમને બતાવું છું. આ મંદિરના બહારનું લોકેશન છે. આ બધું કબૂતરને દોણા નાખવાનું બનાવેલું છે. જોઈએ કરો, લોકેશન બહુ સારી એવી જગ્યા છે. ગઢડા શામળાજી ભૈરવ દાદાનું મંદિર છે. આપણી ગાડી તો નેચો પડી, બધા જઈને બેસીએ ગયા. તો ચાલો મિત્રો, મળીએ. આવું નહીં, વરસાદ નહીં આપણા જેટલો નહીં. આપણા જેટલું નહીં, પણ હા મિજામ ખાલી આપણો નથી ફરફરના ખસમ હોય એ ટાઈપનું છે. બાકી વરસાદ નથી. આવજો. નાવડો બધો પોણી ભરાય 1 મહિનો હજી બજારે માછલો પકડવા. મચ્છી પકડવા જોઈએ. મચ્છી પકડવા જતા હજી ના થાય. ના, અત્યારે બંધ થઈ ગયા. તમાકુ બનાવવા વાટવતા પોણી આવી જાય. હો બાપુ, અરે એ બધું પોણી ભરાઈ જતું હોય છે. આ તો ઠેઠ જાય છે પોણી, જંગાલના પાછળ સુધી. ઓહો, આ સાબરમતી આવી ગઈ. અરે એ સાબરમતી આવી આગળ ઉપર આપણે સાબરમતી નો પટાય તો બે નાવડો તો એમને મોય પડી રહ્યો છે ને ફર્યા. હા, નાવડો તો પોણી આવતો એક પર તરતો કરતા એ તો મચ્છી માટે
હારીએ સાબરમતી એ સાબરમતી આમ આ જે વેણ આવે ને, અને હારીએ હે હારીએ આ સાબરમતી જ આવી આમ હારીએ એક આમાં વાયથી આવે છે ને ધરોઈ ડેમમાં જાય છે. ઓયથી ઓમ જાય છે એમ ને વળી પોણી છોડે ને તો આપણે આગળ આવે. આ કોમ છે આ ને, નદી પહોંચેલી છે. આ કોમ છે ને આ ભૂંગળું ઊભું ને ઓવા એ કોમ લોક છે લોક પાટીએ સા બધા પાટીને ઠાકોર અને પેલું ટેકરો રહ્યો ને એક ઝાડું ઊભું છે હારી એ ટોકરું છે હારી ટોકરું એ સારણનું કામ હારી હું તો માની આ દેખાય અને એ ટોકરાના સિદ્ધમાં એ ઝાડાના પસવાળા મંદિર દેખાય છે તમને હે ઓવા એ આપણું ગામ ત્યાંથી ઓમ બતાવ્યું તું મેં અને હું અહીંથી જો આમ સીધું દેખાય સીધું દેખાય. દેખાય છે ને એટલે મતલબ કે આખું બધું મોય પાણીમાં આવી ગયું છે બધું મારું પાણી છે ને ફૂલ આ તો બધું પાણી છે વચ્ચો વચ્ચો. વચ્ચો વચ જ છે ને એટલે તો કેવું છે આ બધું પાણી આ ઓહો. ફૂલતો નથી ને કે ડેમ હોય હવે સાબરમતી નદીનું પાણી છે આ નદી જાય છે ત્યાં ટ્રેક્ટરોમાં બધે માટી ભરાવાનું ચાલુ છે એક આવે છે ભરીને જોઈએ કહો તો ઝૂમમાં છે એટલું નજીક લાગે છે અને ઝૂમ વગર છે એટલું દૂર છે જોઈ લો મસ્ત છે પાછળ નો હેરો કેવાય છે ને અરે હા આ પાછળ જો એમનો પાછળ જો પેલો એક આવવાનું ના ઓલું લઈ ભારત તળનો જમીન રણતું સમતોલ જમીન તો મને નાવ ઉઠાડ્યા ને હજીવા નથી શક્યું પાણી ફૂલ હતું આરી આમ ઊંડી ખરી આમ નદી અત્યારે તો ફળાઈ ગયું થરાઈ છે અરવલ્લીના ડુંગરોમાં આવે આ તો ઘણી લોબણ છે આ આવો કંપડો જમી જાય શું અમે આવો હા, બરોબર થોડું કઈ કરેલું છે ખબર ગુફામાં મંદિર છે પપ્પા હા અને અત્યારે તો ઘણું બહુ સુધારો વિધારો પેલો પથ્થર જેવો છે બાબુ ને આમ મોટું ઓકળો વાળ્યો એવો ઉપર ઓકળો વાળ્યો એવો છે ને આઈ જા મોણે પપ્પાના ધમો આયા આમ ના ટેકા જેવું ત્યારે ડુંગર દેખાતો હતો ને તમને ઓવા એ નામ કીધું એના થકવામાં આપણે જવું પડે અમે તો હું ઉતરી આવો ગામમાં ઉતરીને જતા ડાયરેક્ટ ડાયરેક્ટ પેલો આ રોડ જ નતો આ તો વળી કર્યું આટલું આપણે ડાયરેક્ટ તો ઉપર ચડી ગયા પાર્કિંગ તો હોય ને થઈ જાય તો મિત્રો આપણે હવે માણેકનાથ મંદિર આવી ગયા છીએ
ચૂંટેલો બધી પડી છે. ક્યાં ગમ છે વડનગર તાલુકો. આ બધું ગુફામાં છે ને મોમાં. બહુ પડી જાય. જંગલ ડુંગર એરિયા ખરો કે એટલે ઓછી. સુવિધા કરી ખોલવાની કરી. આ બાજુ અને બધું ગુફાની અંદર છે. આ તાળું મારેલું છે ને હા ઓમ આપણે પાંચ પછી છે પણ આપણી લાઈટ થાય એવી છે. બધું બંધ કરી દીધું છે. આની અંદર આપણે જઈએ કે તો બોયલું છે. એક આ બાજુ છે એક આ બાજુ પૂરી દીધેલું છે. એક અમદાવાદ મોણાક શોપ ને કરે છે. આટલો લાઇટની સુવિધા છે. મોમાં જોજો ખરાઈ ના રહો. હા ઓમ છે ઓમ આપણે પેલો ડાયરેક્ટ આવતા હતા આ બધી સુવિધા છે. આ સબ ભર્યા હતા પેલો ના મિત્રો એ માણેકનાથ મંદિર આવ્યા હતા. ગુફામાં મંદિર છે અને બહુ સારી એવી જગ્યા છે. બહુ મસ્ત જગ્યા છે. લોકેશન જોઈએ કહો તો બહુ મસ્ત જગ્યા છે. અંદરનો વિડીયો ઉતારવાની મનાઈ હતી પણ કોઈ હાજર હતું નહીં એટલે જેવો ઉતારીએ ક્યાં જેવો ઉતાર્યો છે. તો મિત્રો આપણે વિડીયોનો આટલે એન્ડ કરીએ છીએ. તો આપણી ગાડી તૈયાર થઈ જાય આવું આપણે આવું મળીએ આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો. ચલો તાણ.